હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 1B ABC વિશે આપણે અભ્યાસ કર્યો. તો હવે આપણે એક્ટિવિટી 2માં એક્ટિવિટી 2A વિશે અભ્યાસ કરીશું, જેમાં રીડ ધ ફોલોવિંગ ડાયલોગ્સ એટલે કે વાતચીત. તો અહીં 3 દ્રશ્યોમાં અહીં અલગ અલગ વ્યક્તિઓ વિશે વાતચીત કરી છે. તો આપણે પહેલાં એનું વાંચન કરીશું. રેનુબેન, આઈ એમ મેકિંગ કરી બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ? યસ સ્યોર શાંતાબેન, હિયર યુ આર. એટલે કે સીન 1 જે છે, દ્રશ્ય 1માં શાંતાબેન નામના એક વ્યક્તિ છે, એ શાંતાબેન નામના એક વ્યક્તિ છે, એ એમના પડોશમાં રહેતા રેનુબેન પાસે કંઈક માંગવા જાય છે. તો તેના વિશે આપણે જોઈએ. તો ફરી પાછા સમજીશું. રેનુબેન આઈ એમ મેકિંગ કરી, કે શાંતાબેન રેનુબેનને શું કહે છે? હું આજે કઢી બનાવવાની છું. બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. કર્ડ એટલે શું થશે? દહીં. કે મારી પાસે દહીં નથી. તો વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ. તો શું તમે મને થોડું દહીં આપશો? એવું કોણ કહે છે રેનુબેનને? શાંતાબેન. તો રેનુબેન શું કહે છે? જોજો. યસ સ્યોર શાંતાબેન, હિયર યુ આર. હા, કેમ નહીં શાંતાબેન, આ રહ્યું. એમ કરીને રેનુબેન શાંતાબેનને થોડું દહીં આપે છે. તો ચલો હવે સીન 2 એટલે કે દ્રશ્ય 2માં હવે શાંતાબેન કોની પાસે શું માંગવા જાય છે આપણે જોઈએ. વેનુબેન, આઈ એમ મેકિંગ કરી, આઈ ડોન્ટ હેવ ગ્રેમ ફ્લોર. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રેમ ફ્લોર? તો જો હવે રેનુબેન પાસે શું માંગી આવ્યા શાંતાબેન? દહીં. હવે વેનુબેન પાસે શું માંગે છે? ગ્રેમ ફ્લોર. ગ્રેમ ફ્લોર એટલે કે ચણાનો લોટ. તો હવે જોઈએ વેનુબેનને શું કહે છે. વેનુબેન, આઈ એમ મેકિંગ કરી, કે વેનુબેન હું કઢી બનાવવાની છું. આઈ ડોન્ટ હેવ ગ્રેમ ફ્લોર, પણ મારી પાસે ચણાનો લોટ નથી. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રેમ ફ્લોર? તો શું કહે છે વેનુબેનને શાંતાબેન, કે શું તમે મને થોડો ચણાનો લોટ આપશો? તો ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ. તો વેનુબેને કહ્યું, કેમ નહીં શાંતાબેન, હું આપીશ તમને. એમ કોણે કહ્યું? વેનુબેને. તો આપણે જોયું કે સીન 1માં રેનુબેન પાછું શાંતાબેન શું માંગી લાવે છે? દહીં. સીન 2માં વેનુબેન પાસે શાંતાબેન શું માંગી લાવે છે? ગ્રેમ ફ્લોર. હવે આપણે જોઈએ સીન 3માં કોને ત્યાં ગયા? તો હેમુબેન, આર યુ ધેર? ચલો શાંતાબેન હવે હેમુબેનના ઘરે ગયા છે. તો હેમુબેનના ઘરે જઈને બહારથી પૂછે છે, શું તમે ઘરમાં છો? પ્લીઝ કમ શાંતાબેન, હેમુ ઇઝ નોટ એટ હોમ. એટલે હેમુબેનને શાંતાબેનને હેમુબેનના હસબન્ડ હતા તે કહે છે કે આવો, મહેરબાની કરીને અંદર આવો શાંતાબેન. હેમુ ઇઝ નોટ એટ હોમ. હેમુ ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમને કઈ રીતે મદદ કરી શકું? હું તમને શી મદદ કરી શકું? એમ કોણ પૂછે છે? હેમુબેનના હસબન્ડ એટલે કે પતિ. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચલો ફરી પાછા એકવાર આપણે એક્ટિવિટી 2 એને ધ્યાન આપીશું. રીડ ધ ફોલોવિંગ ડાયલોગ્સ. સીન 1 એટલે કે દ્રશ્ય 1. તો દ્રશ્ય 1માં સૌપ્રથમ તો શાંતાબેન અને રેનુબેનની વાત કરી છે. શાંતાબેન કઢી બનાવવા માંગે છે, પણ એમની પાસે અમુક વસ્તુઓ નથી. તે અલગ અલગ 3 વ્યક્તિઓ પાસે માંગવા જાય છે. તો આપણે જોઈએ સૌપ્રથમ રેનુબેન પાસે દ્રશ્ય 1માં શાંતાબેન શું માંગવા ગયા હશે? તો જોઈએ રેનુબેન, આઈ એમ મેકિંગ કરી બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. શું કહે છે શાંતાબેન રેનુબેનને? રેનુબેન, હું કઢી બનાવવા માંગુ છું, પણ મારી પાસે દહીં નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ? શું મહેરબાની કરીને તમે મને થોડું દહીં આપશો? યસ સ્યોર શાંતાબેન, હિયર યુ આર. તેમણે શું કહ્યું? હા ચોક્કસ શાંતાબેન, આ રહ્યું. હવે સીન 2માં જોઈએ તો વેનુબેન પાસે જાય છે શાંતાબેન. શું લેવા ગયા? ગ્રેમ ફ્લોર. ગ્રેમ ફ્લોર એટલે કે ચણાનો લોટ. એને આપણે કહીએ બેસન. તો વેનુબેન, આઈ એમ મેકિંગ કરી, કે વેનુબેન હું કઢી બનાવવા માગું છું. આઈ ડોન્ટ હેવ ગ્રેમ ફ્લોર. મારી પાસે ચણાનો લોટ નથી. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રેમ ફ્લોર? શું તમે મને થોડો ચણાનો લોટ આપશો? ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ? કેમ નહીં શાંતાબેન?
હવે સીન 3માં આપણે જોઈએ તો હેમુબેન આર યુ ધેર, એટલે એનો મતલબ એવો થયો કે શાંતાબેન પહેલાં કોના ઘરે ગયા? રેનુબેનના, પછી વિનુબેનના, હવે આવ્યા હેમુબેનના ઘરે. તો અમે હેમુબેનના ઘરે જઈને પૂછે છે, હેમુબેન શું તમે છો ત્યાં? પ્લીઝ કમ શાંતાબેન. તો હેમુબેન તો નહીં હતા, પણ હેમુબેનના પતિ હતા. તો એમણે શું કહ્યું કે શાંતાબેન મહેરબાની કરીને તમે અંદર આવો. હેમુ ઇઝ નોટ એટ હોમ, હેમુ ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ, હું તમને શી મદદ કરી શકું? એવું કોણ કહે છે? હેમુબેનના પતિ કોને પૂછે છે? શાંતાબેનને પૂછે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સીન 1, 2, 3માં સમજ પડી ગઈ હશે. હજુ સીન 3માં આપણે આગળ જોઈશું કે એ શાંતાબેન હેમુબેનને ત્યાંથી શું લેવા માટે ગયા હતા. બરાબર.